તો મિત્રો આપણે આંબાની કલમ કાઢી લીધી। जय सोमनाथ मित्रों, केम छो बधा मजामां छो के मजामां ज हशे। तो आपणे आवी गया छे एक नवा विडियोनी शरूआत करवा। तो मित्रों आज आपणे जवानुं छे खेतरमां। खेतरमां थोडुंक काम करवानुं छे अने आपणे आनी पहेला चीकूनी कलम वावी दीधी हती। हवे आपणे आंबानी कलम वाववानी छे। तो आपणे आंबानी कलम वाववा माटे खेतरमां जाए अने कपड़ा वपड़ा बधुं चेन्ज करी लीधुं छे, बदलावी लीधा, कामना कपड़ा पहेरी लीधा छे। हवे आपणे जाए खेतरमां। तो मित्रों आ छे आंबानी कलम। हवे आने आंबानी कलम ने आपणे खेतरमां वाववानी छे आजे। तो खेतरमां लई जाए अने खेतरमां खाडा पाडी अने वावी दઈએ। हालो फैमिली, आपणे आंबा राखी दीधा छे एनी जग्या उपर। हवे ज्यां ज्यां आंबा राख्या छे त्यां खाडा पाडी अने आंबा खाडामां ચોપી देहूं। तो फैमिली आंबा वाववा टाणे छे ने आपणे 20 फूटनो गाळो तो राखવો ज पड़े, कारण के नाना होय त्यारे वांधो न आवे, मोटा थाय पछी सामहामा भटकाय तो एमां फळ आववानी शक्यता ओછી रहे। એટલે 20-20 फूटनो गाळो અમે રાખી દીધો છે આંબામાં। તો ફેમિલી આપણે પરાઈ લઈને આવી ગયા છે। હવે બેહી ગયા છે ખાડો પાડવા। હાલો ખાડો પાડવાનું ચાલુ કરી દીધું। ખાડો પાડીને કલમને નાખી દેવું એમાં। हालो मित्रों खाडो पड़ी गयो। हवे आ खाडाने थोड़ो ऊंडो पाड़वो पड़े। एमां तो 1 फूटनो खाडो पाड़ीए ने तो आ कलम एमांथी, कारण के आ नीचेली छे ने बहुत मोटी छे अने एमां धूळ पण बहुत वधारे छे। तो वधारे मोटो खाडो पाड़ी नाखवी पड़े एम छे। तो આપણે મોટો ખાડો પાડી લીધો છે। આપણે નાખી દઈએ। हम तो मित्रों आ कलम नानी है એટલે નાનો ખાડો હાલે, 1.5 ફૂટનો ખાડો હાલી જાય। અને જો કલમ મોટી હોય તો આને મોટો ખાડો પાડવો પડે, 2.5 ફૂટનો ખાડો પાડવો પડે તો આ કલમ આમાં માય। હવે આને આપણે ખાડામાં નાખી દઈએ।
મિત્રો આ ધૂળ નાખી મેં આ ઢોરો કરી ગયેલ છે આંબાના થડ મેરે, કારણ કે અંદર આપણે ખાડો પાડીએ ત્યારે જ્યારે આ કલમને આપણે નાખીએ ને ત્યારે એમાં ખાલા રહી જાય બધીમાં આડાવડા, અને આ લીલી ધૂળ છે એટલે ખાલા તો રહેવાના જ છે, કારણ કે ગારાવાળી ધૂળ છે. આ બધી ગારો જ છે અત્યારે, જો આ ગારો જ છે. તો 3-4 દિવસ પહેલાં વરસાદ થઈ ગયો હતો એટલે ગારો બધી ગારાવાળું જ છે બધી. એટલે આને આ પ્રમાણે ઢોરો કરી દઈએ થડ મેરે, તો આપણે પાણી પાઈએ ત્યારે આ ધૂળ છે જેટલી અંદર ઉતરવાની હોય એટલી ઉતરી જાય અંદર, ને બધું કમ્પ્લીટ આખું અંદર થઈ જાય. જો આ બધા આંબા મેં વાવી દીધા છે અત્યારે. મિત્રો આ આંબા મેં બધા વાવી દીધા છે અત્યારે, જોઈ આખી હાર કરી દીધી. આની પહેલાં ચીકુ વાવી દીધું હતું, ચીકુ પછી આંબા વાવી દીધા. ચીકુ આખી હારમાં મિત્રો થઈને મારે 8 ઝાડવા આવ્યા. કેટલા 8 ઝાડવા છે આ બધા, આંબા 4 આંબા ને 4 ચીકુ. તો ફેમિલી આપણે આંબા અને ચીકુ બધું વવાઈ ગયું છે. 4 આંબા અને 4 ચીકુ વવાઈ ગયા છે. હવે એમાં આપણે પાણી પાઈ દઈએ, અને ચીકુને તો આની પહેલાં પાણી પાઈ દીધું હતું. હવે આંબાને બાકી રહ્યું તો આંબાને અને ચીકુને બેયને એકસાથે આજે પાણી પીવડાવી દઈએ. તો મિત્રો આજનો વિડીયો હતો અહીં સુધી, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.